રાજકોટના સદગુરુ લોક કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત થેલેસેમિયા ડે કેર સેન્ટર કે જે થેલેસેમિયાના પેશન્ટ માટે અદ્ભુત સેવાના કાર્યો કરી રહ્યું છે. થેલેસેમિયા મેજર જે બાળકો હોય એવા બાળકોને ટોટલી ફ્રી ઓફ કોસ્ટમાં કોમ્પ્રિહેન્સિવ કેર થાય છે. પેશન્ટને રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝન થાય છે, હિમાટોલોજીસ્ટ ડૉક્ટરનું માર્ગદર્શન મળે છે, પછી જે કાંઈ દવાઓ હોય, લેબ ઇન્વેસ્ટિગેશન હોય, ટોટલી બધું ફ્રી ઓફ કોસ્ટમાં થાય છે. સાથે સાથે જે નાના બાળકો હોય 0 થી 18 વર્ષના એવા બાળકોના HLA રિપોર્ટ પણ ફ્રી ઓફ કોસ્ટમાં કરવામાં આવે છે. જે લોકોના HLA રિપોર્ટ થઈ જાય એ લોકોને આગળ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે ગાઈડન્સ અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. જે પેશન્ટને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય એવું બાળક છે એ ટોટલી બ્લડ ટ્રાન્સફ્યુઝનમાંથી મુક્તિ મળે છે અને એક નોર્મલ વ્યક્તિની જેમ લાઈફ જીવે છે. અત્યારે જે એડલ્ટ પેશન્ટ છે એવા પેશન્ટને પણ પોતાની લાઈફ જીવી શકે એના માટે વ્યવસ્થિત બધી દવાઓ, બધા ડૉક્ટરનું, એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડૉક્ટરનું માર્ગદર્શન મળે છે. હિમાટોલોજીસ્ટ ડૉક્ટર દ્વારા પણ સમયાંતરે OPD કરવામાં આવતી હોય છે. વધુ પડતો તો થેલેસેમિયા પેશન્ટમાં કેવું છે કે એનો રક્ત છે એ ખોરાક છે એ કોઈ પણ ફેક્ટરી કે કોઈ ઝાડમાં ઉગતું નથી, એટલે વધુ પડતી અમારા પેશન્ટને રક્તની જરૂરિયાત રહેતી હોય છે. હાલ હવે હમણાં ઉનાળો આવશે તો રક્તની એક બોટલ માટે પણ બહુ તકલીફ પડતી હોય છે. તો મારી એક રાજકોટ વાસીઓને વિનંતી છે કે જો આપ રક્તદાતા છો કે બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર છો તો આપ શ્રી સૌ અમારા સદગુરુ લોક કલ્યાણ ફાઉન્ડેશનના બાળકો માટે તમે આગળ આવો અને અમારા પેશન્ટ માટે રક્તદાન કરો, જેથી કરીને અમારા બાળકો સારી એવી લાઈફ જીવી શકે. આપણે આ છે ને 20 બેડની સેન્ટર છે અને જે કોઈ થેલેસેમિયા મેજર બાળકને આવવું હોય તો એમના માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂર છે. રજિસ્ટ્રેશન થઈ જાય પછી એમને બધું ફ્રી ઓફ કોસ્ટમાં આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. કોઈ પણ જાતનો ચાર્જીસ નથી લેતા. ટાઈમિંગ આપણે છે સવારે 9 થી સાંજના 5 સુધીનો ટાઈમિંગ છે. એડ્રેસ છે આપણું સદગુરુ લોક કલ્યાણ ફાઉન્ડેશન, કેસરિયા લોહાણા મહાજનવાડી, 2nd ફ્લોર, કરણપરા 18, કરણપરા ગરબી ચોકની બાજુમાં.